વલસાડમાં ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં ફરી કલરવાળું પાણી જોવા મળતા રોષ। વરસાદી પાણીના નિકાલની ગટરમાં કેમિકલવાળું પાણી આવતા પશુઓ આવું પાણી પીવા મજબૂર। ઉમરગામ વિસ્તારની અંદર સતત આવું કેમિકલવાળું પાણી ફેક્ટરીની બહાર આવતા લોકોના આરોગ્યને પણ થઈ શકે છે નુકસાન। ત્યારે જીપીસીબી આજે સેમ્પલ લઈને આગળની કાર્યવાહી કરશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ શાહ। બ્રિજેશ, કેટલા સમયથી આ કેમિકલયુક્ત પાણી આવે છે અને સ્થાનિકો કઈ રીતે હેરાન પરેશાન? જે પ્રમાણે પૂનમ સૌથી મહત્વની બાબત ઉમરગામ જીઆઈડીસી નું આ એન્જિનિયરિંગ ઝોન છે, એટલે કે જ્યાં કોઈ કેમિકલ કંપનીને પરમિશન જ આપવામાં નથી આવતી હોતી, છતાં ત્યાંની આજુબાજુની વરસાદી પાણીના નિકાલની જે ગટર છે એની અંદર કલરવાળું પાણી આવી જતા લોકો પણ હવે અતરજ પામી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં કેમિકલ વાળું પાણી કઈ રીતે આવી શકે। આ સાથે જીપીસીબીને શનિવારે અને રવિવારે આ બાબતની જાણકારી પણ અપાઈ હતી। તેઓએ કહ્યું હતું કે આજે તેઓ સેમ્પલ લેશે। આજે પણ નહેરમાં આ જ પ્રકારે પાણી જોવા મળી રહ્યું છે। આ ગટરની અંદર આ જ પ્રકારે કલરવાળું પાણી છે। અગાઉ બોરિંગની અંદર પણ કલરવાળા પાણી નીકળી આવ્યા હતા, જેને લઈને આરોગ્યના પ્રશ્નો ખૂબ જ મોટા આ વિસ્તારમાં થઈ રહ્યા છે। આભાર આપનો તમામ માહિતી બદલ।